વલસાડના માલનપાડામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન થયું। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણીનું રણશીંગ ફૂંક્યું। વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ચૂંટણીમાં કોંગ્રેસ દેડકાની જેમ બહાર આવશે। કોંગ્રેસના સાંસદો ચા બિસ્કિટની મજા માણે છે। કોંગ્રેસે જનતાના પ્રશ્નોની ચિંતા નથી, બહુરૂપીઓથી સાવધાન રહેવાની અપીલ કરી છે। મિત્રો ફરીથી એકવાર બંને હાથ માતાજી વંદે વંદે। રાહુલ બાબા પાર્લામેન્ટનું સત્ર ચાલી રહ્યું છે। મારે મીડિયાના મિત્રો ખાસ બેઠા છે કેવું છે, પાર્લામેન્ટનું અગત્યનું સત્ર ચાલે છે અને કોંગ્રેસના સાંસદો તમારા ને મારા પ્રશ્નોની, પ્રજાના પ્રશ્નોની ચિંતા કર્યા વગર બાર પાર્લામેન્ટના ઓટલા ઉપર પરિસરમાં ચા અને બિસ્કિટના ટોસ્ટ રાહુલ ગાંધી ખાઈ રહ્યા છે। તમારા ને મારા પ્રશ્નોની ચિંતા નથી, એમને મારા આદિવાસી ભાઈઓ બહેનોના પ્રશ્નોની ચિંતા નથી એમને। પણ સાંસદ પાર્લામેન્ટની બહાર ધવલભાઈ પણ બેઠા છે, ત્યાં બેઠા બેઠા કોંગ્રેસના સાંસદો એ ચા ને બિસ્કિટ ખાઈ રહ્યા। અને આ પરિસ્થિતિની અંદર જેમ ચોમાસું આવે અને ડ્રો કરીને કોણ બહાર આવે છે? કોણ બહાર આવે છે? કોણ? જોશથી બોલો તો। એ દેડકા જેમ ચોમાસામાં બહાર આવે છે, એવી જ રીતે ચૂંટણી આવે એટલે આ કોંગ્રેસ અને દિલ્હી વાળા લોકો નીકળી પડે છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને છેતરવા માટે। તો